નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવ હવે કેવા રહેશે, કપાસ વેચી નાખવો કે નહીં અને આગામી દિવસોમાં કપાસના ભાવમાં વધારો થશે કે નહીં, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। નવા કપાસની આવકમાં કાપ મુકાયો હતો, જેને પગલે કપાસની બજારો ઘટતી અટકી ગઈ હતી। રૂની બજારો ₹300 ઘટી હોવાથી કપાસના ભાવમાં પણ આગામી દિવસોમાં થોડો ઘટાડો આવે તેવી ધારણા છે। મહારાષ્ટ્રના કપાસની આવકો હવે ગુજરાતમાં વધી રહી છે, જેના કારણે જીનો પણ હવે વધારે ચાલવા લાગી છે। ચૂકા માલ આવતા હોવાથી જીનોને મોટી રાહત મળી ગઈ છે। સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં 60,000 મણ, હળવદમાં 45,000 મણ, બાબરામાં 12,000 મણ, અમરેલીમાં 9,000 મણ અને ગઢડામાં 8,000 મણની આવક થઈ હતી। કડીમાં મહારાષ્ટ્રના કપાસની 40 ગાડીની આવક થઈ હતી અને ભાવ ₹70 થી ₹1,510 બોલાયા હતા અને કાઠિયાવાડના કપાસની 80 થી 90 ગાડીની આવક સામે ભાવ 20 કિલોના ₹1,500 થી ₹1,550 હતા। સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની 60 ગાડીની હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસ ₹750 થી ₹1,525 ભાવ પ્રતિ 20 કિલોના હતા। કપાસ રૂની બજારો નરમ હતા। રૂના ભાવમાં છેલ્લા 2-3 દિવસનો સુધારો આજે એક જ દિવસ સાથે ધોવાઈ ગયો હતો। દેશમાં રૂની આવકો 1.50 લાખ ગાંસડી આસપાસ છે અને સામે મિલોની લેવાલી ઓછી હોવાથી રૂમાં ઘટાડો હતો। રૂના ભાવ થોડા દિવસ 55,000ની આસપાસ જ અથડાયા કરે તેવી સંભાવના છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।